સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી આહેરો દારો છે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક ભેગા ના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે કોયાની સંકટ હરે અને અધમું ધારણા પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા જય રાણા જય વાસરા જય સોલંકી સરદાર પણ જય જય દાદા કરણ તો અમારો જય જય જગન્નાથા તો નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ ભીભો પસારે તુહી મોહ માયા વિશે સૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ સેગી ન સેગી ન માતા ન તાતા ન ભ્રાતા સદેખી વિદેખા ન દેખા ન ગોપાલ રેખી ન માયા ન કાયા ન સાયા વિષયી ઉદાસી નિગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા ન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન વોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરો ધા વિરોધા નિરોધા કૃપા દે અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન અંગા સુરંગા પિસાની શિખર पे फुहारो वसो रूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो શિખર पे फुहारो वसो रूप तोरो અને અજોની સુપાવે કટે ફંદ મોરો એવી જગદંબા અજોની સુપાવા વાળી માં કાંધરીની કૃપાથી લીરબાઈ માની કૃપાથી લોટસ પ્રોડક્શન અમારે મનીષભાઈ ખાસ કરીને જેમ ભાઈ કીધું એમ જેના મનીષભાઈ અને બધા કેવલભાઈ મનીષભાઈ પૃથ્વીભાઈ એના બધાના ખંભા ઉપર જેનો હાથ છે એવો તરવરીયો યુવાન કહેવાનું મન થાય એવો અમારો પ્રતાપભાઈ ખૂંટી હા હા એનો તાલિકો તેજ જ કરતો હોય અને આ બધાય મિત્રો આમ તો પૈસા જીવનમાં જરૂરી છે બહુ આમના ઘણા બધા નામ છે અહીંયા તો આને પાઉન્ડ કહે છે આપણે ત્યાં તો ઘણાય નામ છે પૈસા અને રૂપિયા અને નાણું એમાં એક નામ મને બહુ ગમે છે દોલત નામ છે બે વાર લત મારે એક આવે ત્યારે એક જાય ત્યારે બહુ આવી જાય ઓસિંતારી ત્યારે એ પાછળથી લત મારે વાહામાં એટલે છાતી કાઢીને ફરતો હોય મારે સમાજની ન્યાયની કંઈ જરૂર નથી ગોટો વળી જાય હું જરૂર નથી આ ઓસિંતાનો આવી જાય ત્યારે પાછળથી લાત મારે લત મારે છાતી કાઢીને ફરતો હોય ને જાય ત્યારે આગળથી છાતીમાં લત મારે તો વાંકો વળી ગયો હોય અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરેતી તેથી કોઈને હક જ ન લેવા દીધો હવે બે સાનો મનો પણ એમાંથી જો ઉગરી જાય 5 या 25 50 ગૌ પાવે તો 100 200 500 में गाई गो અને 500 1000 10,000 मील जावे तो लाखन की बात में ध्यान जो लगाई गो लक्षी करोड़ पावे तो अरबे खरबे मागे धन लालच अधिक ते अधिक दिन लाई गो किशन भनंत अरे जान रे अजान जन संतोष बिना तेरो कैसे दुख जाएगो एम एक संतोष આવી જાય
એ આવા કામ કરી શકે. આપ બધાએ જ્યારે સપોર્ટ આપ્યો ત્યારે આવો કાર્યક્રમ આ વિદેશની ધરતીમાં થાય. કોઈ પણ સારું કામ કરવું હોય તો મહિનાઓથી તૈયારી કરવી પડે. એ બધા અમારે વડીલો બેઠા છું, એકાદા બેના નામ લઈ બીજાના રહી જાય એટલે બધા વડીલો એમ બોલી જાઉં છું. હા, એટલે બધાએ આવી જાય. અને અહીંયા 18 વર્ણ આવ્યા છે. મેર સમાજ 18 વર્ણ માટે જોડાયેલો છે અને 18 વર્ણને જરૂર પડી તેથી માથા દીધા એવા પાળિયા ગામો ગામ ઉભા છે. એવો પણ સમાજ અહીંયા મારી સામે બેઠો છે. એટલે એ વાતો મારે અહીંયા લેસ્ટરની ધરતીમાં મેર હોલ છે એટલે એમાં અમે ભાઈ એકવાર પહેલા હું ત્યાં હેરોમાં બોલ્યો હતો ને અહીંયા કહું 2.5ની મોટર 7.5નું કામ આપે છે અને જોરદાર તાળીએથી એકવાર ગોપાલ સાધુને વધાવી આપણે અદભુત મજા કરાવી. અને આજે અહીંયા તમારા લોહીમાં અને મારા લોહીમાં કાઠિયાવાડીપણું, ગુજરાતપણું, ગુજરાતીપણાના લોહીની વાતો આપણા પરંપરાની જે લોહી દોડી રહ્યું છે એની અંદર કંઈક પડ્યું છે એ તમારામાં ઉઢાળા મારે, અમે બોલવામાં ઉઢાળા મારે, એ ભેળું થાય અને મેર હોલમાં કાઠિયાવાડ ને ગુજરાત ઊભું થાય એવો આકલા પડકારા સાથે આજની આપણે મોજ કરવી છે. એ પરંપરાની મોજું હજી પણ હોકારા પ્રટ સિંધુ પરે ઝૂકતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી, પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા અને ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન હો ધન ગુજરાત ધરણી. એ માટીની વાતો લઈને અમે આવ્યા છીએ અહીંયા. આવી રીતે બધા જ આ એક પછી એક કાર્યક્રમો થતા આવ્યા છે આ બધાય. કારણ કે હમણાં કાલ કે કંઈક વાત થતી હતી કે સારી વાત છે, કોઈને ઓલું નથી, પણ કંઈક 90,000 માણસ સ્ટેડિયમમાં ભેગા થવાના હતા. કાલે કોઈ સિંગર આવ્યા હતા, બેન હતા ને, આપણે તો બેન જ કહેવાય ને, ભલે ને આપણે ક્યાં માગું લઈને જવું, મનને કોઈથી બગાડવાનું જ નહીં. હા, પણ હું તમને સારી વાત છે એ કેવું ગાતા છે, મહેનત કરી, બધું સાચું, પણ મોટો મુદ્દો એ છે કે ઇંગ્લિશમાં ગાય છે અને એ ભાષા વિશ્વ આખામાં ફેલાયેલી છે. એની સંસ્કૃતિ એ છે, એની સંસ્કૃતિએ તાકાતથી કામ કર્યું, એના પાસે સત્તા હતી ત્યારે. તો આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા ન ભૂલાય. તમે અહીં ખાલી આનંદ માટે, ઘડીક નિજાનંદ કરવા માટે કે ખાલી ઘડીક એન્જોય માટે નથી આવ્યા. ગુજરાતીપણાની પરંપરા ઉજળીની વેલડી હુકાઈ નહીં ને એના મૂળમાં પાણી રેડવા માટે આવ્યા છો. એટલા માટે તમને બધાને ધન્યવાદ આપું છું હું. લોટસ પ્રોડક્શન ને હું તો કહું એવા તમે મૂળમાં એવા પાણી રેડો કે એક અહીંયા લંડનમાં, યુકેમાં નહીં, વિશ્વના દુનિયાના જેટલા દેશ છે એ દેશમાં ગુજરાતીપણાને ઢળડીને પોટલા બાંધી અને અમારો મનીષ ને આ બધા યુવાનો છે એ વિશ્વના દેશોમાં લઈ જાય અને ત્યાં સંસ્કૃતિને રેલાવે એવી આપણે માં કાંધલીને પ્રાર્થના કરીએ. જગદંબાને એમ ગુરુ મહારાજ એમના પધાર્યા હતા એને પ્રાર્થના કરીએ. માં લીરબાઈ, માં પુતિયાઈ, માં હોનબાઈ, માં પીઠળ આપણું ધ્યાન એ રાખે છે. આપણે અમેરિકાને ઓબામા ભલે વચમાં ચલાવતો હોય પણ આપણા દેશને તો અંબામાં ચલાવે છે ભલા માણસ. એ પરંપરા છે આપણી. હા, આપણા હોકારા વાળા, આપણે પડકારા વાળા, આપણે માણસો, આપણે હાય વાળા નથી, આપણે હાય હોય વાળા નથી. ભલે જે દેશમાં રહેતા એને સન્માન કરીએ આપણે. અહીંયા બધું અહીં શીખવા જેવું ઘણું છે પણ આપણે એ જોતું નથી દિલીપ દાદા. નકર શીખવા જેવું અહીંયા ઘણું બધું છે, સિસ્ટમ બહુ માને. આપણે તો શું ગુજરાતીઓ તો એવા છે પાછા, એ લંડન ફરે, પેરિસ ફરે, અમેરિકા ફરે, આફ્રિકા ફરે, દુબઈ ફરે, પણ સર્કલ ન ફરે. ત્યાં ગાડી સીધી જવા દે, કઈ ફરવા જાઉં એમ. એટલે એ અહીં શીખવા સ્વામી વિવેકાનંદે કીધું છે કે વિશ્વના દેશની ટીકા ન કરો, દુનિયાના કોઈ ફોરેનના દેશની ટીકા ન કરો. એની પાસે સારું છે એ લઈ લો ને આપણું સારું એને આપો. આપણે શું કર્યું ખબર, એનું સારું ન લીધું, સિસ્ટમ ના હાથે બીજું ન લેવા જેવું હતું એ ઘણાય લીધું એમ. એટલે કહેવાનો અર્થ મારો એ હતો કે એ પ્રોગ્રામો થાય ને જો લાખો માણસો ભેગા થતા હોય તો એવું નથી કે એ કલાકાર અમારા કરતાં બહુ ઊંચા છે. અમે એવું નથી કહેતા કે અમારાથી નીચા છે, પણ અમે આપણી, હું તો મારા પ્રોગ્રામમાં કહું છું કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને ગેરંટી આપી છે ભલા માણસ. એ વાત હકીકત છે. હા, નો થાય, લેલાડી લે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાનિયા, જે ઉજળી પરંપરા, જે હોકારો છે, સારા 2 ગીત રજૂ કરી દઈને મારી બેનડીયું રાજી થઈ જાય. અહીંયા કોઈ મારા ભાઈ બેઠા હોય, જુવાન રાજી થઈ જાય, બુઢા રાજી થઈ જાય. આપણી પરંપરાની વાતો ખીલીને ખુખારા દિયા, પરસુ મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી. ઈ જે આપણી પરંપરા આવો તા તો હાથમાંથી ઠામ પડી જાય. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો. ઈ જે પડકારો છે ને એની જ મજા છે. અને એની પાસે બેસજો. તમે ગમે એવડા રૂપિયાવાળા થાવ કે નાના માણસ હો, પણ જેને હોકારો પડકારો મજબૂત હોય એની પાસે રહેજો.
માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન રાખતા, એના કરતા નકરા હારા. ભાઈબંધાઈની વાતો, આ બધા ભાઈબંધો છે, મિત્રો છે, ભાઈબંધાઈની વાતો તો આપણા દેશમાં અદ્ભુત છે. એના ઉપર હું આગળ જતા પ્રકાશ પાડીશ. પણ તમને ધન્યવાદ આપું છું કે આખો હોલ ખચાખચ ભરાઈ ગયો છે, એક પછી એક. આટલા તમને એકવાર તમને જોરદાર તાળીઓથી વધાવો એટલે ફિલિંગ આવે, કંઈક સારી મજા આવે. શ્રાવણ મહિનો હોય, હું અને એક ચારણનો દીકરો ને એક સાધુનો દીકરો થઈ ભારતમાંથી અહીંયા આવ્યા હોય અને તમે બધા સાંભળવા આવ્યા હો એટલે અમે તૂટી પડે એવી આજ મહેનત. સાઉન્ડ વાળા મિત્રએ સરસ મજાનું વગાડે છે સાઉન્ડ, આપને પણ અભિનંદન આપું છું. જોરદાર તાળીથી સાઉન્ડને એકવાર વધાવો, બહુ સરસ વગાડે છે. આ શું છે, સૂચક સાઉન્ડ ને? હા, સૂચક સાઉન્ડને જોરદાર તાળીથી વધાવો. અમારી શાજિંદા મિત્રોને વધાવો. આ પહેલી વાર અહીંયા આવ્યા છે, હાવ લુંબો ઝુંબો છે, એને તો આમ ઉત્સાહ વધારી દો. થોડાક મૂંઝાય છે, દેશી રહ્યા ને એટલે થોડાક મૂંઝાય છે. પ્લેનમાં અમે આવતા હતા એટલે અમારા મુકેશભાઈને પ્લેનમાં કીધું, મુકેશભાઈનો એર હોસ્ટેસ બેન હતા ને, એમણે આવીને પૂછ્યું કે સ તો મૂકો હામું જ ન જોવે. એને એમ કે મને કોઈ થયું સર કે એમ. પછી કે કાર્ય હતા, એણે કીધું કે તમને કે સર એવું છે? હા બેન ઈ કે તે ઓલા બેન કે વેજ યા નોન વેજ, એમ શું લેશો ખાવામાં, વેજ યા નોન વેજ? મૂકો કે હાદું. એ ઓલા બેન વૈયા ગયા, પછી એને કઈ સમજાણું જ નહીં. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ આપણો તાર બંધાય, અમારો નજર તમારા સામું આવે આમ. કારણ કે અહીં સોપડી હોય ને, તમારી ખોપડી અમારી સોપડી, તમારું મસ્તક એ અમારું પુસ્તક, જેવો આંકલો પડકારો હોય એ પણ. એટલે અહીંયા તો કંઈ કહેવાનું નથી, પણ કહેવાનો અર્થ મારે એટલો છે કે ભગવતીની કૃપાથી અહીંયા જ્યારે મળ્યા છે ત્યારે એવી વાતો કરવી છે. મેર લાડાઓ ઘણા બેઠા છે, મને યાદ આવે હમણાં શ્રાવણ મહિનો છે એટલે લીરબાઈમાનું નામ લીધું ને તો મને યાદ આવતું હતું. ઉબેણ નદી જ્યારે ગાંડી થઈ, હાડોડોડો હસાંગ કરતી જાતી હતી અને કોઠડીનો નથુ ભગત કહેવાય છે કે કીધું હોય કે હું દર બીજે આવી માં કંડોણામાં આવે અને ઈ વખતના પ્રસાદ અને ઈ વખતના ગળ્યા રોટલા એટલે માલપુઆ, ઈ માલપુઆ અને ઈ માની બીજ ઉજવાતી હોય અને નથુ ભગત ડબલ ભેટ વાળેલી હોય સોરણાની માથે, ઈ કેડિયું એ સોરણો માથે પાઘડી અને હે રામદેવ પીર, હે અલગ ધણી, હે લીરબાઈ માં, હે મારી નિરલ, હે મારી લીરલ, એમ કરતો આવતો હોય ને ગાંડી દૂર થઈ અને નદી હાડોડોડોડો ઉબેણ નદી જાતી હતી, બે ઉઠાળે આખું ગામ કે માં હવે આપણે ઉજવણી કરી નાખી, આવા મેમાં છોડો આવે નથુ ભગત કે આ ઈ વાતે હાસી. કોક કે ઈ મેરનો દીકરો બોલ્યો છે, ઈ આવ્યા વગર રહે નહીં હો, એમને વાત હાલતી હતી. એમાં આ બાજુ ને ઉબેણ નદી ગાંડી થાય. પધારો નાગામાં પધારો, આવો. એટલે ઉબેણ નદી ગાંડી થઈ, આ બાજુ માં લીરલના હાથમાં બેરખો ફરતો હતો. સાંભળજો શ્રદ્ધા, હું અહીં બેઠેલા બધાને કહી દઉં, તમે એન્જોય કરો, આનંદ કરો, બધું મોજ, બધું સાચું, પણ પોતા પાસે થોડીક વાર જાતા રહેજો. હાંજ હવા દુનિયામાં ફરી છે પણ પોતા પાસે નથી જતા એટલે આ બધું વધી જાય છે ને સુગર વધી જાય ને માઇન્ડમાંથી બધું ઓલું થઈ જાય છે. પોતા પાસે બેહવું જોઈએ આપણે. અપવાસ આપણે જે શ્રાવણના બીજા ત્રીજા ખાવાના અપવાસ કરીને ક્યારેક મોબાઈલનો અપવાસ રાખજો એટલે એને મજા આવે. એમ થાય કે મારા માટે રાખ્યો. આ એ બહુ મોટી વાત છે હો. હા, નકર મગજ એવા થઈ જાય તો અમુક વર્ષો પછી પૂછવું જોઈએ. અમારે બોર્ડ રાખવા જોઈએ. અમને કોઈ પૂછે તમે કોણ, તમારું નામ શું, તો બોર્ડ જોઈને કેવું પડે રાજભા ગઢવી. હમણાં અમે એક ઠેકાણે ઊભા હતા, એક ભાઈને અમે આયરન વાતું કરતા હતા, એક જણો હામો હાલ્યો આવતો તો ઓલો કે ઓહો હો. એટલે મેં કીધું શું થયું, કયો તો ખરા શું થયું. એ કે ઓલો ભાઈ હાલ્યો આવે એ મારો વેવાય છે, નામ ભૂલાઈ ગયું. કે કેવી તકલીફ થઈ છે, કહેવાનો અર્થ મારો. એટલે એના આપવા હે રાખવા. એટલે મારે જે અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસ સાથેની વાતો, આપણી માટીની વાતો મેં કીધું ને, એ લઈને આવ્યો છું ને એ સાંભળે એટલાને જ અમારે જરૂર છે. અને આપ બધા એ સાંભળવા માટે અહીંયા આવ્યા છો કે ભાઈએ પણ મજા કરાવી. અમે વારા ફરતી તમે કહો ત્યાં સુધી ચાલુ રાખજો, એ ગેરંટી. અમે નહીં કહી કે હવે પૂરું કરવું. હા, અમે આટલા પ્રેમથી આ બધા દોડે છે, હુતા નથી રાતને દિવસ. આ ખેલું અને પૈસા તો ગમે ત્યાંથી કમાઈ શકાય. હાવ પૈસા હાટું કરે છે. હમણાં ભાઈ બધા કાર્યક્રમો કર્યા હતા, ભાઈ કરે છે કે એવું નથી કે પૈસા ભેળા કરવા હાટું. તમે બધા સપોર્ટ આપો જ છો એટલે મારે કેવું નથી. પણ અને એક તો બધા એક થઈ રહેજો. અમારો એક દુહો છે કે આણંદ કહે કરમાણદા હગા વાલા કે હંપ, તો કે પથ્થર ફાટ્યો ધ્રંગ પડી એટલે તરેડ પડી એમાં લાપડિયા ત્રબકંદ. જો કાળમીર પથ્થરાની માથે તમે સીણીયું રાખો અને માથે ઘણના ઘા કરો, તીખારા જરે પણ બે ભાગ ન થાય. પણ ઈ કાળમીર પથ્થરમાં નાની એવી તરેડ પડે, એમાં ધૂળ ભરાય, પછી લાપડા નામનું ઘાસ છે એ એમાં ઉગીને કલવલિયા કરે ને એના મૂળિયા અંદર જાતા પથ્થરના બે ભાગ કરી નાખે.
તમારામાં જરાક તડ પડીને તો લાપડા ઉગીને નોખા પાડવા માટે તૈયાર જ છે. એ ઉગી ન જાય એટલા માટે તમે બધા કાયમના માટે એક રહેજો. અહીંયા જેટલા બેઠા છે એને કહું, દરેક સમાજ, ખાલી એક મેર સમાજ નહીં, બીજા કોઈ સમાજના મિત્રો સાંભળવા આવ્યા હોય એ નહીં કહું, કોઈ અને સમાજને એક કરી શકે એ જ આગળ જતા બીજાને એક કરી શકે. ભગત બાપુએ કીધું, પ્રેમી તળાવના પાણીડા તમે સાથ મળી સંપી રહેજો, આફળજો હતા હતા પણ પાળ તણું રક્ષણ કરજો. પાળનું રક્ષણ કરવું પડે. પાળ તૂટી જાય તો પૂરું. કાદવ ઉરમાં હંગરશો તો ડોળા થઈશો, શીસરા બનીશો, પછી હારા અંશ કિનારા છોડી જશે, પછી તન ધોળા બગને મળીશો. હંસલાઓની મજા છે. એટલે હું શ્રદ્ધાની તમને વાત કરતો હતો કે શ્રદ્ધા વગર જીવાય નહીં. કોબરા કરડી ગયો, એના ઇન્જેક્શન આવી ગયા છે, ઝેર ઉતારવાના, તાત્કાલિક સારવાર મળી જાય તો. કોઈ દવા પી ગયું હોય પોઈઝન, તાત્કાલિક સારવાર મળે તો ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા. પણ પોતાને આ માણસને પોતાનો આત્મા કરડે એના ઝેર ઉતારવાના ઇન્જેક્શન હજી સુધી નથી આવ્યા. એના ઇન્જેક્શન માં લીરબાઈ ઉતારે, એના ઝેર તો ઈ ઉતારે. હા, ભજન ઉતારે, એના ઝેર તો જગદંબાઓ ઉતારી શકે, માં કાંધલી ઉતારી શકે. બીજી વાત, અહીંયા આપણા હોલ છે, આની ઉપર આ છત છે, એમાં ક્યાંય આમ છત ભાંગ્યું હોય કે તૂટ્યું હોય તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય. કોઈનું ઝૂંપડું ભાંગ્યું હોય તો આધારમાં થાંભલાનો ટેકો મૂકી શકાય. પણ માણસનું હૃદય ભાંગે ને એને સાહિત્ય અને ભજનનો જ ટેકો મૂકવો પડે. બીજા કોઈ ટેકા કામ ન કરે. એ લખી લેજો, જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આ હકીકતમાં છે. આ હું તો કહું, અરે અહીંયા આવ્યા છો તો અહીંયા જ રહેજો. હમણાં ડાયરામાં વાત કહું છું ને બધાને બહુ ગમે છે, કારણ કે હવની વાત છે. અહીંયા છો તો અહીંયા જ રહ્યો તો જ તમને ડાયરાની મજા આવે. હવે અહીંયા તમે બેઠા હો ને, અત્યારે પછી દુકાને ઓફિસે વયા જાઓ તો અહીંનું બગડે, ત્યાં તો કાંઈ છે નહીં અત્યારે. હું કાયમ કહું છું, ઘરે ડખા શું કામ થાય ખબર? ઓફિસે હોય ને તો તમારે ઓફિસે જ રહેવાય, ઘરે હોય તો ઘરે જ રહેવું. આપણે ઓફિસે હોય તો શું કરી, અરે મારી વાઈફ બિચારી કેટલી દોડે છે, મારા બાળકો સ્કૂલે શું કરતા, એટલે ઓફિસનું કામ બગડે ને ઓલું ત્યાં તો બગડે જ. પછી ઘરે આવીને શું કે ખબર, પરિવાર હારે રહેવાનું હોય તો શું કે ઓલું ઓફિસનું શું થયું હોય છે. અહીંયા હોય ત્યારે પણ હોય, ન્યા હોય ત્યારે અહીંયા હોય. જો જે જગ્યાએ જ્યારે જે સ્થાને છો ત્યાં ટાણું હાંસવી લેવાની વાત છે. મારું એક ગીત છે, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવી લ્યો. અહીંયા નથુ ભગત ટાણું હાચવવા માટે કોઠડીથી આવ્યો. એ મેરનો દીકરો હાથમાં લાકડીને ઉબેડ નદીમાં પૂરના ઉઢાળા ચડ્યા. ધરાગ ઉપરે મેઘ આયો ધડાકે લીએ વારણા વીજળી તે કડાકે ઉફેડા નદી જળ બંબોળ વાટે દડેડા ડુંગરાજ પેટાળ ફાટે ગાંડી તૂર થઈ નદી જાતી હતી. અહીંયા બેરખો ફરે છે લીરબાઈ માં માળાનો હાથમાં અને વિચાર કરે શું કરું. એ માં લીરબાઈ કરીને હાડો હાથી પીડ્યો હોય તો હાથી તણાઈ જાય એવા પાણીમાં અહીંયા પીડ્યો ને અહીંયા લીરબાઈ માં રામાપીર અલખ ધણી બેરખો મીડ્યો ફરવા. એ બેરખાના પારા જાતા હતા ને એમ નદીના ઉબેળના લોઢ હતા એ સ્થિર થઈ ગયા. નથુ ભગત સામે કાંઠે નીકળી ગયો તો ભલા માણસ. આ ભજનની તાકાત છે, આ એના અલગ ધણીના નાદની તાકાત છે, ભજનની તાકાત છે. ઈ હોય છે ને એટલે જીવનમાં ડિપ્રેશન કોઈ દી ન આવે. હરીથી થોડાક નજીક રહી એટલે ન આવે. ભગવાન કૃષ્ણ કયો, રામ કયો, શિવ કયો, આ શ્રાવણ મહિનો છે આપણો. આપણે થોડાક તો એની પાસે રહીએ. આપણી સભ્યતા હાવ બધું ખોટું હોય છે. ઘણાને એમ લાગે કે ભાઈ આ અમુક સાઈના છે ને ફલાણો દેશ ને ફલાણો ના દે, એને ક્યાં ભગવાનને કોઈ માને છે કે ઈ કેમ જીવતા નથી? જીવે છે તો ઓલા ભૂંડણા હોત. ભૂંડણા એન્જોય જ કરતા હોય. માદણામાં ભૂંડણો પડ્યો હોય, માદણામાં કાદવમાં ઉનાળાનો તડકાનો, એને તમે જઈને પૂછજો ભૂંડણાને કેમ છો તો એ કહે એન્જોય. એને એમાંય મજા આવે હો. જૂના એક સરસ આપણી જૂની વાત છે. એક રાજા હતો ને બહુ ભક્તિ પારાયણ હતો ને એમાં થોડું ઘણું પાપ થઈ ગયું, જે થયું હોય ભૂલ થઈ હોય, એને એનો આગલો બીજો અવતાર હુજી ગયો, પાછળનો આવવાનો અવતાર હુજી ગયો. એટલે એને અવતાર એવો આવવાનો હતો, ભૂંડણાનો અવતાર આવવાનો હતો, ભૂંડનો અવતાર. તો એ રાજાને ખબર પડી ગઈ એટલે એના દિવાનને કીધું. દિવાન બહુ ડાયો હતો. એના દિવાનને કીધું કે હું હમણાં મરી જવાનો અને મારો આ ગામમાં ભૂંડનો અવતાર આવવાનો છે અને હું ભૂંડ મોટો થાવ એટલે જ્યાં સુધી જિંદગી માંડી હોય ત્યાં અમુક તો રહેવું, પણ મારે જાજી એમાં થોડી મજા આવે. ભૂંડની જિંદગીમાં થોડી મજા આવે. મને ગોતી અને તું મારી નાખજે. મારી ભક્તિ છે પણ મારાથી એક ભૂલ થયું, એક જે થયું, મારું આવું આવવાનું છે. એટલે હું છે ને તું મને ગોતી લેજે ને તને હુજી જાહે એટલી મારી ભક્તિની મને વિશ્વાસ છે. તને તું મને ઓળખી જાય કે આ ઈ જ છે, પણ તું મને મારી નાખજે, ભાલું લઈને મારી નાખજે. ભૂંડનો અવતાર થોડો સારો કે કાંઈ વાંધો નહીં. મહારાજ ગુજરી ગયો, ભૂંડનો અવતાર આવ્યો. ભૂંડ બચુળિયું થયું, મોટો થયો. પછી તો બીજી ભૂંડ, એને ભૂંડણી, પછી તો ભૂંડણીના બચાન
ઈ એનો સંસાર ને ઈ ઘરકીયું કરે ને એને મજા ને એમાં ઓલો દીવાન ગોતતો ગોતતો ગયો ને ઓળખી ગયો, એને નિશાની જે કાંઈ આપી છે તે દીવાન ઓળખી ગયો ને ઘોડા ઉપર સવાર થઈને વાહે દોડ્યો, બાગડતા 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 હાથમાં ભાલું ભૂંડો બાજોડ જાય, નજીક નજીક આવ્યો ભૂંડને કે ભાગમાં ભાગમાં મહારાજ હું તને ઓળખી ગયો છું, તું મારો રાજા હતો અને હવે માણસનો અવતાર હારો આવવાનો પાછો તારે, ભાગમાં હું કામે ભાગે છે? ઓલો ભૂંડો ભાગતા ભાગતા રાઈડ નાખીને કે અરે આવું કઈ મજા જ નથી, આ મારી ભૂંડણી ને આ મારા બચલા ના, મને મારતો નહીં, મને મારતો નહીં, મને મારતો નહીં. ઈ અવતારમાં એને મજા હતી, એને એમાં મજા આવતી હતી. શું કામે? પછી ખબર નથી પડતી કે કયું સારું છે ને કયું નહીં. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. હું એક આહ ભરું તો તારા આસનને પણ ડગાવી દઉં, પણ મેં મારા બધા શ્વાસોને સ્તંભાવીને ભગવાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે, તાણું હાંચવી દઈને એટલે બધું. એક વાત કહીને મારે દુહાસનથી શરૂઆત કરવી છે. આ તો શરૂઆતમાં હું બધા અહીં એક એક વાતને હારીને સાંભળે એવા છે, એટલા માટે તાણું હાંચવાની વાત આવે એટલે તમને કહી દઉં. કોઈ બેન ગામડું ગામ હોય, ગરીબ બેન હોય અને ગરીબ ઘર હોય, પણ ઈ બેન હાહરે જાય, પણ હાહરે ગયા પછી હાહરિયું બેનનું બહુ રૂપિયા વાળું હોય, બહુ મોટા માણસને ત્યાં હાહરે હોય દીકરી બેન, અને ઈ બેનના મોટી થાય ને એના બાળ બચ્ચા થાય ને એના ભાણિયાઓના લગ્ન આવે, એના બાળ બચ્ચા હોય જુવાન થાય, એના લગ્ન આવે. ભાઈ ગરીબ છે, બેન કરોડપતિમાં હાહરે છે. સાંભળજો, ભાઈ હાવ ગરીબ છે, બેન કરોડપતિમાં હાહરે છે. અને પછી બેન ભાઈને કંકોત્રી મોકલે અને ભાઈની વાટ જોતી હોય, પછી બેનનું હાહરિયું બહુ રૂપિયા વાળું હોય ને, એટલે એને બેનને હારું લાગાડવા બધા હારા હારા મામેરા લઈને જતા હોય, પણ લાખોના મામેરા હોય એમાં બેનની દ્રષ્ટિ ન હોય. બેન નેજવા માંડી જોતી હોય, મારો માડી જાય કઈ મારું મામેરું લઈને આવશે. એક કડી કહું તમને કેવી રીતે બેન ગાતી હોય, શું કહેતી હોય કે માડીના એ ચાંદલિયો આપણું અમોલ ધન છે, એટલે અહીં લેસ્ટરમાં હું આપું છું આપને. માડીના જોઉં રે તારી વાટ, મામેરાના ટાણા જશે. મિત્રો, ઈ બેન રાહ જોતી હોય, લાખોના મામેરા આવે, ઈ બેનને દેખાતા ન હોય, પણ અભેરાયેથી ગરીબ ભાઈ હોય, ત્રાહડો ઉતારી ત્રાંબાનો પિત્તળનો, અને ઈ ત્રાહડાને લઈ અને કહારાન્યા ઓટાવી નવો કરાવીને પસેડીમાં બાંધી, તૂટેલ પેસેડીમાં ખંભે આવીને આમ રાખીને લઈને આવી મામેરા માંડવા ઊભો રહીએ ને, બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય, મારો વીર આવી ગયો, મારો ભાઈ આવી ગયો, મારો બાપલિયો આવી ગયો. શું કામે? એને ટાણું હાચવી દીધું છે. ટાણાની જ કિંમત છે, તમે ટાણું હાચવી દેજો. ટાણું આવે ને આમાં ઘરમાં પતિ પત્ની હોય ને એમાં ઘણો ટાણું હાચવવું પડે. ઘણી વાર શાક હોય બનાવ્યું હોય ને એમાં કંઈક મીઠું વધારે પડી જાય, પાણી વાળું થઈ જાય, કે ભીંડાનું શાક હોય શીકાય વાળું થઈ જાય, તો એ ભીંડાનું શાક આપણે એક બાજુ મૂકીને સંભારો રોટલો ખાઈ રહીને તો અમૃતનો ઓડકાર આવે. કારણ કે અંદરની દુનિયા ન બગડવા દે. ભાઈ છોકરાએ કરવા નહીં દીધું હોય ને આમ થયું હોય છે તેમ કાંઈ વાંધો નહીં, હાંજે હરખું ખાઈ લેવું. એક બાજુ મૂકીને દાળ રોટલો ખાઈ લે, દાળ પાકવો એટલે દાળ અથવા સંભારો અમૃતનો ઓડકાર આવે. પણ શાક બગડ્યું ને હારો હારે આપણે બગડ્યા એટલે બધું બગડ્યું. હા, બાપને ત્યાં કોઈ દી બનાવ્યું જ નથી, તારું આવું જ હોય ને આમ થોડું હોય, પછી આપણી દુનિયા બગડી જાય અંદરથી. પછી ખીચડી ખાતા હોય ગોદડું સાવતા હોય એવું લાગે, રોટલી ખાતા હોય પગરખાર હગતળી સાવતા હોય એવું લાગે, કારણ કે અંદરથી દુનિયા બગડી એટલે બધું બગડ્યું. કહેવાનો અર્થ એમ ટાણા હાંચવી દેવાની કિંમત છે. જેણે જેણે હાંચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આપણે ટાણું હાંચવી દઈએ. મનીષભાઈ, તમે આ બધા આ તમારી ટીમ ટાણા હાંચવી દીધા ને એટલે આ બધા જો માતાજીએ ટાણા હાંચવવા માટે મોકલી દીધા. જેણે જેણે હાંચવા ટાણા એના ઇતિહાસ લખાણા. હા, એટલે મારે દુહાસનથી શરૂઆત કરવી છે. નાસ્તો ધીરે ધીરે આવે છે, કાંઈ વાંધો નહીં, હેરાન તમને ના નહીં પાડું, પણ દુહાસન હાલે ત્યાં સુધી પૂરું કરી લેજો. પછી મારે પ્રસંગો કહેવા છે, હું વાતુનો માણસ છું. હા, અને જે મેં ઓલું કે ને લોઢાનું બખ્તર પહેરીને અમે આવ્યા છીએ, અમે સાંભળ્યું છે કે તમે પારસમણી છો એટલે તમને ભેટવાને આવ્યા છીએ. એમ થાય તમને અડી અને તમે હોના બની જાય, એટલા માટે
તો જીવતરના આ મારી વાતો નથી, આપણી બાપ દાદાની ભારતીય પરંપરાની પેઢીઓ હાલી આવે છે, શાસ્ત્રોની વાતો, એ વાતો અમે તમારા આગળ જીવન ભારત વર્ષે દુનિયાને જીવન શીખાડ્યું છે. હું કાયમ બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. તમે વાંચો તો ખબર પડે શું પરંપરા છે. એ ભારતીય પરંપરા કૃષ્ણ, રામ, શિવ, મહાદેવ, ભોળિયોનાથ, જે જીર્ણનો હાર અને ભગવાન રામ, કેવડી કેવડી વાતો અમને ઉજાળા મારે છે, અમને આમ મોજના તોરા છૂટે છે. એટલે પણ આ દુહાઓ બહુ જીવનમાં ઉતારવા છે. સાંભળજો, કવિ કાગનો દુહો છે. કવિ કાગ ભગત બાપુ ગીરમાં જંગલમાં ફરવા નીકળ્યા તો ચણોઠી જોઈ, લાલ ચણોઠી જોયું ને, ચણોઠી જોઈ તો ભગત બાપુને વિચાર આવ્યો, કારણ કે કુદરતની નજીક હોય તો ગમે એ જોઈ કુદરતની બનાવટ લાગે. આપણે કોઈ હારા બેન દીકરી જોઈ, સુંદર રૂપના આભરણ જેવી દીકરી પરી જેવી હોય ને, એટલે તરત આપણને વિચાર આવે, પવિત્ર વિચાર હોય તો શું વિચાર આવે? બહુ રૂપાળી દીકરી બેનને જોઈ શું વિચાર આવે ખબર? વાહ, મારો બાપ, મારો પરમાત્મા કેવી સુંદરતા આપી છે બેન દીકરીને, વાહ વાહ વાહ, આની કુખે મારો જન્મ થયો હોય તો હું આવો રૂપાળો હોઉં, ભલા માણસ. આ વિચારો આવે. આ ભારતીય પરંપરા છે. અને એટલા માટે દુનિયા આજે તો ભારતમાં ન બનવાની ઘટનાઓ બને છે. આપણે એમ કહીએ, આપણે દુનિયાને રાહ બતાવતા હતા, જનાવરની જેમ દીકરીઓને વીખી નાખે છે. તમે વિચાર તો કરો, કઈ પરંપરા હતી બારવટીયાઓની. મેં ગઈકાલે કીધું હતું, જોગીદાસ કુમાર નામનો બારવટીયો વગડામાં નીકળે, 18 વર્ષની દીકરી ઢોર ચારતી હોય, પૂછ્યું, બેટા એકલી ઢોર ચારે છે? કે હા બાપુ એકલી ચારું છું. કે આવો તું જુવાન બેન દીકરી વગડામાં, બેટા એકલી ઢોર ચારે, આબરૂ ઇજ્જતની તને બીક નથી લાગતી? એવું જોગીદાસ કુમારને દીકરીને પૂછ્યું, તને તારી આબરૂની બીક નથી લાગતી? તો દીકરી ઓળખતી નહોતી કે આ જોગીદાસ કુમાર પોતે છે. એ કે અમારે બીક ન હોય બાપા આ બધું. કે કેમ બીક ન હોય? કે અહીંયા જોગીદાસ કુમારના બારવટા હાલે છે, કોના બાપની ત્રેવડ છે કે અમારા સામે ઊંચી હાથ કરી જોઈ. તમે વિચાર કરો, જોગીદાસ કુમારના હાથમાંથી તલવાર પડી ગઈ અને હુરજને કીધું હાથ જોડીને, મારો બાપ, મારે મારું કુંડલા મળે કે ન મળે, આખી જિંદગી ભૂખો ભલે મરી જાવ, કાંઈ નથી જોતું, પણ 18,000 વર્ષની દીકરીઓ, આવી દીકરીઓ અમારા વિશ્વાસ ઉપર ઢોરા ચાલે ને એની આબરૂ હાચવી લેજે, એનાથી આગળ વધારે બીજું મારે કાંઈ નથી જોતું. ભલા માણસ, તમે વિચાર તો કરો શું પરંપરા છે. એટલે આ કહો, એ ચણોઠી જોઈ કાગ બાપુએ, ચણોઠી જોતા 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 વિચાર છે કે આવી રૂપાળી ચણોઠી બનાવી તો મોઢું કાળું, ચણોઠીનું મોઢું કાળું હોય, જોજો મોઢું કાળું. હું તો કહું તમારા બાળકોને જ્યારે વેકેશનમાં વખત મળે ને, પૈસો ખૂબ કમાજો, જીવનમાં જરૂરી છે. એ સબ માયા હે, ઇસકા ક્યાં કરે એમ ન આવે, આના બિલ ભરવા પડે. એ તો તમે તો બધા બરાબર સમજો છો ને, અહીંયા સમજવું પડે. મને કહો કે હું એ બોલું પૂછ્યું, મેં કીધું વીઆઈપી એટલે શું એમ? મને કે વીઆઈપી એટલે કામ ન કરે, બીજા બધાને માણસો કામ કરે. મેં કીધું તો અમારું સૌરાષ્ટ્ર આખું વીઆઈપી છે. એક જાણો કમાતો હોય 7 જણા ઘરમાં મોજ કરતા, અમારા મોટા ભગવાન કરવો રાખે, લાઈફ તો પીડી ભગવાન રાખશે, તમે નહીં રહેવા દો. એને મજા આવે. આડા પીડા હુકમ કરતા હોય, આડા પીડા ફળિયા પીડા પાણી ભરી દેતા. હા, કૂતરું ઘરમાં કીધું કે આડા પીડા કે હડ કૂતરી આવું નતું, એને ખબર જ નથી આ ઉભો થવાનો જ નથી. આમાં ફેર પડવાનો જ નથી. એક આળા મંડળ હતું, આળા મંડળના પ્રમુખ ને બધા, એની આખી ઉપપ્રમુખ બધું આળા મંડળના પ્રમુખ નીકળ્યા ગાડી લઈને, તો સ્પીડમાં ગાડી જતી બહુ, એટલે બધા ભેગા થયા આને રાજીનામું અપાવો. આળા મંડળ કોનો કહેવાય? આટલી સ્પીડમાં ગાડી જાય, આળા મંડળની તો હાલ ધીમી જતી હોય. આળા મંડળના પ્રમુખની ગાડી અમે નહીં થાય કે તમે પ્રમુખ છો કે આટલી બધી સ્પીડમાં ગાડી આળા મંડળના પ્રમુખની હોય. એ કે મારે મારવીથી ભરે, લીવર ઉપર પગ પડી ગયો, પછી એમ થયું હવે કઈ લેવો. ઓહો, તો કે આને ડબલ હોદો આપો હજી એકાદ. પણ અહીંયા સારું, એટલે અહીંયા શીખવા જેવું છે. એટલે મારું કહેવાનું કે એવો વખત હોય ત્યારે આપણા પૂરા કુળદેવી પાળિયાને કુળદીક જઈને પૂછ્યું, તમે અહીંયા બેઠા છો, અમે તમારી પરંપરામાંથી આવી, અમારાથી કાયમ નથી પુગાતું, પણ વળી એકાદી વાર આવી, મારો બાપ અમારી લાજ રાખજો, અમારી આબરૂ રાખજો, અમારી પરંપરા અમે ન ભૂલી. આ કાંઈ એમનેમ નથી, આ બહુ મોટી પરંપરા છે. એટલે મૂળ વાત પર આવી જાઓ. ચણોઠીનું મોઢું કાળું જોયું એટલે કાગ બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠીનું મોઢું હાવ કાળું કાંઈક તો હોવું જોઈએ, ભગવાન ભૂલ ન કરે. ચણોઠીને ભાંગી પથ્થર મારી, અંદરનું ગરીબ ખાતો કડવી ઝેર. અને ભગત બાપુએ દુઓ કીધો જીવતરમાં ઉતારવા જેવો. સાંભળજો શું કહે છે? મેં દૂધ તે ચણોઠડી તો
કાળું ઉપરથી ગમે એવા રૂપાળા હોય ને અંદર ઝેર ભર્યા હોય એના કાળા ગોઢા કહેવાય. ભલા પણ રૂપાળા ભલે ને ગમે એટલા લાગતા હોય એની શું વાતો કરવી. અગર ખિલાફ હે होने दो, अगर खिलाफ है होने दो. जान थोड़ी है, ये सब धुआं है, आसमान थोड़ी है. જીવતરને ખુલ્લું મૂકી અને જીવવું જોઈએ જગતના ચોકમાં. ભલા માણસ આપણા છે, પોતાના છે, આપણા છે. આ દુનિયા આખી આપણી પાસે આવવાની છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. આકાશે ચાંદ તારાને વિશે, ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ભૂગવાટ લેવી છે. ખરાબ માણસ હોય ની ભાઈ બધાય ન કરવી, એના પાસે બે હોય નહીં. એના વિચારો બહુ ખરાબ હોય, આપણી પેઢીઓ નાશ કરી દે. એના કરતા દરિયા કાંઠે જઈને એકલા બેહવું, ઝાડવા હેઠ બેહવું, ઓલો સારો વિચાર જ ન કરવા દે. તમે કાંઈક વિચાર કરો કે આવો બિઝનેસ કરવો છે અથવા આ તો ન થાય, હેરાન થઈ જાય એટલે તું નહીં કરે. હા, એના નબળા વિચાર હો કાયર હારા પણ નબળો ઓહાણી નહીં હારો. નબળો ઓહાણી હોય તો ગમે એને ઊંધો જ માસલો નાખે, ગમે અમુક બોલતાય ન આવડે એના પાસે કેમ બેસવું આપણે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે જેના કોઠા કાઢવા હોય એનું કાળું મોઢું કાગડા, એ લોક સાહિત્યની વાતો છે. અને એ વાતો આપણે અહીંયા કરવામાં પણ શ્રાવણ મહિનો છે એટલે મને એક બે છંદમાં વધારે કહેવાનું મન થાય.
કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, મામાને જોઈ તો મોહાણની ખબર પડી જાય, અને ગામનો ચોરો જોઈ તો ગામની ખબર પડી જાય. રીધી સીધી બધી ત્યાં જ બેઠી હોય. હા હા, આ બધું અમુક ખબર પડી જાય. મહેમાનની તમારે ઓળખ હોય ને, મહેમાન કવી પ્રકૃતિનો છે, તમારે ઘરે આવે કયા પ્રકારનો છે, તેને ટીવી ચાલુ કરીને રિમોટ હાથમાં દઈ દેવું. જેવી પ્રકૃતિનો હશે એ ચેનલે આવીને ઊભું રહે. અમુક ચેનલ આવીને ઊભું રહે કહેવાય નીકળો, શા નથી. હા હા, પણ આપણે ત્યાં તો મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં. કામ પાથર છે પ્રાણ હાથું હોરઠીઓ ભણે. જ્યાં જ્યાં જાય છે ત્યાં બધા માઠુડાઓ અમને એવો પીછડો આવકારો આપે છે. આને આપણી મજા છે. આપણા ગીતો કેવા છે, બોલિવૂડમાં કેવું ખબર, મેરી આવીને મેં તુમ્હારા ક્યાં કાકો કરાવાય. બોલો, આપણે કોઈકને ઘરે જઈને કે ક્યાં કામ થાય એટલે મરી જાય ને. આપણે એવું નથી. આપણે તો તારા આંગણિયા પૂછીને કોઈ આવે ને આવકારો મીઠો આપે. કેવા કેવા આવકારા. આપણે એના ઉપર ઘણું બધું આગળ જતા આપણે બોલશું. પણ મને શ્રાવણ મહિનો હોય અને એમાંય લેસ્ટરમાં મેર હોલમાં બેઠા હોય તો બધા જ વતી થોડી પ્રાર્થના થઈ જાય. બે હાથ ઊંચા કરી અને 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ માટે આવી રીતે હું શિવ તાંડવ ગાઉં અને મને આમ તાલ આપવાનો છે. બધા 30 સેકન્ડથી વધારે હેરાન નહીં કરું તમને. અને બધા વખતે શિવની પ્રાર્થના થઈ જાય અહીંયા એટલા માટે. પણ એને સમાચાર મળે એ સમાચાર મળે અને એમ કે ફૂઈના સમાચાર છે, ફૂઈએ બોલ્યા છે અને ત્યાં આવે છે. ફૂઈ હું એટલી બધી ઉતાવળ હતી મારે ને ઘઉંમાં બધું કામ કરતા હોય ને એટલી બધી તાત્કાલિક મને તેડાયો કે જામના માણે હું મારી ભેહું લેગા. હવે તારો બાપ તો જીવતો નથી મારો ભાઈ, બીજા કોને કામ, બીજા કોને કહું. અને વાળું કરવા ઊભો ન રહ્યો, દૂધ પીવા ઊભો ન રહ્યો અને ભાઈકો એમને ફળિયામાંથી પાછો વળ્યો. કોઈ હું જાઉં છું, તું જાણસ કે પણ જામના માણસ હું લેગા છે, ભેહું લેગા છે. જામના માણસ લઈ ગયા છે ભેહું, એમ કોઈ નાના માણસ નથી લઈ ગયા. કે જામના માણસ હું લેગા હોય કે દિલ્હીના બાદશાહના માણસ હું લેગા હોય, જેટલું લેગા જેટલું લઈ ગયા છે
એના કરતા 4 ગણીઓ લઈને પાછો આવું તો નાથો મોઢવાડીઓ બાકી કોઈ મારું મોઢું ન નથી ભલા માણસ બીજે થતા બાળ નાના પણ સાના રીએ ઈ પંચ મુખોને પજાળ નાખસ ત્રાણું નાથિયા અને પોલે પાણી જઈને બેહી ગયો બેનું દીકરીની આમાં મોટો સંદેશો એને આવ્યો છે આપણી બેનું દીકરી તમારી પાસે ગમે એવડું થઈ જાય ને બેન દીકરી હરખાતી તમારા આંગણામાં આવીને વહી જાય ને રીધી સીધી 365 દિવસ તમારા આંગણામાંથી કોઈ દી નહીં જાય નક્કી કરી લેજો આમાંથી કોઈ પણ અને બેનનું નહીં ભણામણ કે ભાઈને ઘેરે બેન તરીકે જાઓ ભાઈને ઘરમાં દિવાળી મૂકવી પાછા ત્યાં જઈ પાછું અને હું તો બહુ મેં કીધું ઘણે આવ્યું હતું બહુ એ બધા ક્લિપી આવી હતી મેં કીધું માં દીકરી હારી ગયા પછી કલાક દોઢ કલાક મંડાય છે ને એ ખોટું છે સમાચાર થોડા પૂછી લ્યો ને વાંધો નહીં પણ કઢીમાં કેવો આકાર આવ્યો છે એ હોત માને કહેવાની જરૂર નહીં એ એની રીતે એ ઓલા તારા ધણીને બિચારા કે મેકઅપના ખર્ચા એ ઉપાડે છે એનું થોડુંક ધ્યાન રાખવું એમ એટલે કલાકો સુધી વાવડ પૂછવા જરૂરી છે બધું પણ કલાકો સુધી મંડાવવું નહીં બેનની મજા આવી ગઈ બધું બેનની વાત આવે ને એટલે એક બેન તો હમણાં મારી પાસે અફસોસ વ્યક્ત કરતા હતા કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો છે મેં કીધું કેમ મને કે 50 વર્ષથી 60-70 વર્ષ સુધીના બેન ઉપર અન્યાય કર્યો મેં કીધું કાં એ કે અમે પરણીને આવી તેથી હાહુનો બહુ ભયંકર જમાનો હતો સાસુ અમને હેરાન કરતા તો કે પછી એ કે અમને એમ હતું કે અમારો જમાનો આવ્યો છે વહુ આવે ભૂકા કાઢી નાખશે જ્યાં વહુ આવી તો વહુ જમાનો આવી ગયો અમારે મનમાં રહી ગયા હા આવું થાય હાવની ડિમાન્ડ બહુ હોય વહુની બિચારી બહુ ડિમાન્ડ નહીં હાવની કેવી ડિમાન્ડ બહુ ભણેલી હોવી જોઈએ ડાય હોવી જોઈએ ગણેલી હોવી જોઈએ રસોઈ આવડે એવી હોવી જોઈએ હું કહું એમ કરે એવી હોવી જોઈએ આવી હોવી જોઈએ આવી હોવી જોઈએ એટલી બધી હાવની ડિમાન્ડ વહુની કોઈ ડિમાન્ડ નહીં વહુની ખાલી એક જ ડિમાન્ડ હાહુ ન હોવી જોઈએ મુદ્દો ન હોવો જોઈએ એમ પણ ખેર આ તો બધી આનંદની વાતો છે આપણી અને થઈ છે કે પણ કહેવાનો અર્થ મારો એ છે કે ઈ નાથો મોઢવાડીઓ તેથી ઘોડા ઉપર સવાર થયો હાથમાં તલવાર લીધી અને ત્યારે યુદ્ધના મેદાનમાં ઉતરતો તો પડકારો કરીને ત્યારે એના માટે એને ચારણી સાહિત્યમાં કેવું હોય તો ગઢ ભૂગોળ ઘટીલા જોત એના બાપનો બાપ છે આ સપાટા છે એટલા તો આના અર્થો આવે છે સિંહ એના માટે કેવું હોય ડાલામાં તો હાવજ ઉઈ આવતો હોય ધીરો 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 એનું વર્ણન કરવું હોય તો મારા બળદેવ બાપુ કહે છે પંજા નામનો રામ્યો સિંહ
ઘણા 15મી વર્ષ ગઈ આપણે હું તો કાયમના માટે વીરોને યાદ કરતો હોઉં છું મારા પ્રોગ્રામમાં, પણ એક સાંજ એવી આવી, 71ના યુદ્ધની એક સાંજ એવી આવી કે મરદના મેં કહેવાતા હોય, માટિયાના મેં માથે બાસકા કહેવાતા હોય, એવાના મુંડા હેઠા નમવા મળ્યા. પંજાબના એ આપણા સેનાનાયક સરદારસિંહે જ્યારે કીધું કે પાકિસ્તાનની સાવણીમાં રાતના અંધારામાં ઘૂસી એની પૂરેપૂરી ચક્રવ્યૂહ જે કાંઈ એને વ્યૂહ બનાવ્યા હોય એની જાણકારી લઈને જીવતા પાછું મારા સુધી પૂગે એવો મરદ કોણ છે આપણી સેનામાં? ઈ ઘઉંના ડુંડાને છેલ્લે પાણી ન મળ્યું હોય જે મરડાએ માથા મરડાવા બીજા મરવા માટે તૈયાર છે ઈ દેશ માટે, એમાં અમને વાંધો નથી, પણ પાછા જીવતા પુગાય કે ન પુગાય એનું નક્કી નહીં. તેથી તરવરિયો યુવાન ઊભો થયો તો મૂછની અણી માથે આમ હાથ દઈને કીધું તું કે પાકિસ્તાન તો આવે કે પાકિસ્તાનનો બાપ આવે, જમરાજા પોતે આવે અને જમરાજા પોતે મને પકડવા આવે અને એના જડબાને ચીરી જમણી દાઢ માથે પગ ધરી અને તમારા સુધી સરતાજસિંહ પૂરેપૂરી માહિતી ન પુગાડું તો મોઢવાડાનો નાગાગઢ સિસોદિયો નહીં, આ મારી પ્રતિજ્ઞા છે, હું જાણું છું. સાહેબ કેવડી મોટી વાત, અને એ આવ્યો પૂરી માહિતી આપી, આખો પ્રસંગ નથી કહેતો, આ ઘટનાઓ અસ્તિત્વ એની સાથે જોડાણું હોય, શિવનું રૂપ બની ગયું હોય ત્યારે બની શકે છે, નકર નથી બનતું. એટલે એક બે કડીમાં દેશભક્તિના ગીતમાં મારે એને યાદ સાથે મારે કહેવું છે.
ભાઈએ બહુ સરસ અદ્ભુત ગોપાલભાઈ સાધુનો દીકરો છે ગાયો એમ દ્વારકાવાળો મેં આનંદમાં લખી નાખ્યું દ્વારકા બાજુ પ્રોગ્રામ હતો ને પ્રોગ્રામ પૂરો કરી નીકળ્યો લખ્યું 65 હું કહેવાય મિલિયન કહેવાય 65 મિલિયને પૂગ્યું છે દ્વારકાવાળાનું આ ગીત મારું એટલા માટે અરે મોખો તો દુનિયાથી વાતોના ઉજાળો બહુ આવે દ્વારકાના દેવની વાત જ ન થાય તમે શ્રદ્ધા સાથે બધા જોડાયેલા છો એટલે આ પ્રોગ્રામમાં આવ્યા છો આ બધાને ખબર છે અમે કૂદકા મારી ઉલાળા નાઈશું એવું કાંઈ છે નહીં છતાંય તમે બધા આવ્યા છો એટલે મને વાત પછી યાદ આવે દ્વારકાના દેવની વાત જ ન થાય મહાભારતનું યુદ્ધ શરૂ હતું 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 7 દી જે કાંઈ એમાં 1 દી હાથ પડી દિવસ પૂરો થયો અને દુર્યોધનને ક્યાંય હક થતું નથી હળિયું કાઢે છે કે આ પાંડુ અમને આખા મરે નહીં એમ અમારી પાસે આવા યોદ્ધાઓ તો દુર્યોધન હાઈથી હળી કાઢીને તંબુમાં ગયો કોના દાદા ભીષ્મના તંબુમાં સાંભળી જો આ વાત એક મગજમાં બેસી જાય ને તો શ્રદ્ધા આપણે હૃદયમાં બેસી જાય પાકી વાત છે અને તંબુમાં જઈ ભીષ્મ પિતાના અને દુર્યોધને એટલું કીધું કે દાદા પિતામાં ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાતા હોય એવું લાગે છે કે કેમ કે તમારે પાંડવોને નથી મારવા તમારે મારવા નથી તમે ખોટું કરો છો દગો કરો છો તમે પાંડવોને મારતા જ નથી તમારી દાનત નથી પાંડવોને મારવાની તો નકર ના પાડી તો કાંઈ ના બગાવ્યા છે બહુ બોલવા માંડ્યો ને વિશ્વ પિતા ઊભો થયો દાઢીવાળો 65 વર્ષનો ડોહો ઊભો થઈને પ્રતિજ્ઞા કરી કે હવે કાલ યુદ્ધના મેદાનમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાવ કાલ સવારનો સૂરજ ઉગે અને હાથમાં ન્યા સુધીમાં જો ભીષ્મ પિતા કે કૃષ્ણને હાથમાં હથિયાર ધારણ કરાવું અને કા પાંડવો ધરતીમાંથી હતા નાતા ન કરી દઉં તો ગંગા પુત્ર ભીષ્મ નહીં પ્રતિજ્ઞા અહીંયા લેવાની કૃષ્ણને ન્યા પેટમાં પીડાવું પડે આ ભગવાન છે આપણો તમે વિચાર તો કરો એના તબુમાં કૃષ્ણ ઊભા થઈ ગયા અને કૃષ્ણ ઊભા થઈને હાલતા થયા ભીમને ભાઈ
યુધિષ્ઠિરના તંબુમાં જઈને સાનું આમ જોયું ધીરેકથી, તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા, ગણતા હતા, પડદો આમ કરી નાખ્યો. ભીમના તંબુમાં જઈને જોયું, ભીમ કદ્યા સાંભળતા હતા આમાં. સહદેવના તંબુમાં જઈને જોયું, સહદેવ તલવારને ઝેર પાતા હતા. નકુલના તંબુમાં જઈને જોયું કૃષ્ણ ભગવાને, અને ત્યાં જઈને જોયું તો નકુલ તલવારને ધાર કાઢતો હતો. આ બધા જાગતા, 18 અક્ષણી એક બાજુ, 11 એક બાજુ, 7 અક્ષણી, 18 અક્ષણી, કોઈ હૂતું નહોતું, કારણ કે ખબર હતી કાલ તો ભયંકર યુદ્ધ થવાનું ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે. કોઈ હૂતું નહોતું. હવે સાંભળજો, અર્જુનના તંબુમાં આવીને જઈને આમ કરીને આમ કૃષ્ણ ભગવાને પડદો કર્યો ને, તો એટલા બધાયના માલિકો રે, એકલો અર્જુન ગસગસાટ હૂતો હતો. જઈને ચાબુક પગના અંગૂઠા માર્યા કૃષ્ણ ભગવાન. અર્જુન બેઠો થઈ ગયો, અરે પ્રભુ તમે અત્યારે, પ્રભુ તો હૂતો છો? એટલે પ્રભુ અત્યારે થવું જ જોઈએ, યુદ્ધ તો દિવસે કરવાનું, અત્યારે તો સુવાનું જોઈએ ને. અરે પણ શું વાત કરે, તને નિંદર આવે? અત્યારે રાતે તો નિંદર જ આવે ને, પણ તને કઈ ખબર પડે છે? 18 અક્ષરીમાં કોઈ હોતું નથી, આપણી સેનામાં ઓલાની સેનામાં. કાલ ભયંકર યુદ્ધ થવાનું છે, અને અટાણે તું હૂતો છો. તેથી અર્જુન બોલ્યો, એ મને તમને સમજાઈ જાય એટલે કોઈ દી વાંધો ન આવે. અર્જુને શું કીધું? મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. ભલા માણસ, મારે શું થવાની જરૂર છે? હા હા હા, જઈ મારો કનૈયો હોઈ જાય ને એથી મને નિંદર ન આવે. મારો કૃષ્ણ જાગે છે એટલે હું હૂતો છું. અને પછી કૃષ્ણે કીધું, અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની હમારી હે. એક એક વસ્તુમાં ઊભો છે કાળિયો ઠાકર. એટલા માટે જગદંબા બેઠી છે ભેળમાં કળશને પીંડે. એટલે એકાદ કડીમાં ખાલી એ મારી કાંધની વાડીઓની જાગતી સોપાયા.
મણિયારો એને ગમે બહુ એટલે મારું જ ગીત મા માટે જેની જે કુળદેવી હોય બધાના માટે મારું લખેલું આ ગીત છે અને આખું ગુજરાત આજે ખૂબ સાંભળે છે એટલે કે હજી મારી આઈ જાગે છે થોડું ઈ કોરા થોડું બેકી જાજો હજી મારી આઈ જાગે છે એમાં ભણકા માગે છે ચાલુ જ રહેવાનો છે એટલા માટે આ સત્તા ગ્રુપ મને હાજરી ન હોય એટલે
વધારો વધારો રાજુભાઈ વધારો હા એટલા માટે દેવીબેન અરે કેવું સારું નામ છે અમારે ભોજા બાપા પોતાનું નામ ભૂલી ગયું તો મરવા ભાઈ ગયા કે મારું નામ તો પૂછે છે મને યાદ ન આવે તો નામ ભૂલાઈ જાય કે મરી જવું જોઈએ કુવા પડી જવું ગામના પાદરમાં જતા હતા ને તો ધના નામનો એક માણા હામો મળ્યો કે ભોજા બાપા કઈ બાજુ તો કે ધન છે ધના નામ યાદ કરાવી દીધું ને મારે મરી જવું હતું દેવીબેન એટલા માટે છેલ્લી ઘડી બોલું છું એમાં બે હાથ ઉઠાડીને હર હર આવે ત્યારે હર હર આવે મારી એને હર હર કરજો ત્યાં હું પૂરું કરીશ એટલે આપણું આ ગીત ભારત વર્ષનું Hey,